મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉના તાસની અંદર અક્ષરમેળ છંદોને જોયેલા છે. એની અંદર એવું હતું કે અક્ષરો ગણવાથી, એનું બંધારણ જોવાથી તેને ઓળખી શકાતા કે આ કયો છંદ છે તે. હવે પછી આવશે માત્રામેળ છંદ. માત્રા મેળ છંદ એટલે કે માત્રાને જ ગણવાના. પણ એક નોંધ રાખજો કે જ્યાં લઘુ છે એટલે કે યુ આકાર છે એને આપણે એક ગણશું, અને જ્યાં ગુરુ છે એટલે કે આવી રીતે ત્યાં એને આપણે બે ગણશું. આ આપણી ગણતરી રહેશે. જ્યાં પણ લઘુ દેખાય, જ્યાં પણ નાનો અક્ષર દેખાય, નાનો અક્ષર એટલે ખબર ને, ક ખ ગ ઘ એ રીતે, પણ હ્રસ્વ અને દીર્ઘ, આ હ્રસ્વ જે છે, આ હ્રસ્વ જ્યાં આવશે ત્યાં શું હશે? લઘુ હશે. અને દીર્ઘ હશે ત્યાં શું હશે? ગુરુ હશે. એ આપણે સમજ્યા છે અગાઉ. તો તમે અત્યારે ફક્ત અક્ષર જોઈને જ કહી દો છો કે આ લઘુ અક્ષર છે કે આ ગુરુ અક્ષર છે. તો જ્યાં લઘુ અક્ષર આવે ત્યાં એક ગણવો, અને જ્યાં ગુરુ અક્ષર આવે ત્યાં બે ગણવો. તો એવી રીતે ગણતરી તમે કરી શકો છો. તો જો પ્રથમ આપણે એના ભણીએ છંદ કે સવૈયા છંદ ને ભણીએ આપણે શરૂઆતથી. સવૈયા છંદ એની અંદર છે, એનું નામ છે કે સવૈયા છંદ. એ વળી શું? તો માની લ્યો 4 ચરણ હોય છે, 4 પંક્તિઓ હોય, 4 ચરણ હોય છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. બરોબર. એ ચરણ તમને મેં અગાઉ માહિતી આપી છે કેવી રીતે ચરણ હોય. એ પછી બંધારણ કેવું છે કે 31 કે 32 માત્રા હોય. તમે જ્યારે ગણતરી કરશો ત્યારે એની અંદર 31 અથવા 32 માત્રા થવા જોઈએ. બસ આટલું જ યાદ રાખવાનું છે, બીજું કાંઈ વધારાનું યાદ રાખવાનું નથી. 31 કે 32 માત્રા જેના થતા હોય તે છે સવૈયા છંદ. તો બીજી લીટી છે પણ એ હોય જ એવું નક્કી નથી. એના નિયમ છે કે જો ચરણના અંતે ગુરુ લઘુ આવશ્યક છે, ગુરુ અને છેલ્લો લઘુ તો હોય જ, બરોબર. પણ આ લીટી શું છે, છેલ્લા અક્ષર ગુરુ હોય તો 32 માત્રા થાય જ, એ તો છે જ. બાકી 32 માત્રા થાય એવું નથી કે ગુરુ હોવો જ જોઈએ. અહીં પાછું એ ધ્યાન રાખવાનું, છેલ્લો અક્ષર ગુરુ હોય ને તો 32 માત્રા થવા જ જોઈએ, 32 માત્રા થવા જોઈએ. આ શરત છે. પણ ગુરુ ન હોય તો 32 માત્રા તો થઈ શકે છે. એટલે 31 માત્રા કે 32 માત્રા જે પંક્તિમાં તમને જોવા મળે તે છે સવૈયા છંદ. હવે યાદ રાખજો કેવી રીતે છે તેને જોઈએ. યતિ 16 અને 21મી માત્રાએ જોવા મળશે. માત્રાએ, અક્ષરે નહીં, માત્રાની અહીં વાત છે. હવે તમારે અક્ષરને યાદ રાખી લેવાના છે કે અક્ષરમેળ છંદ ભણતા એની અંદર. હવે આપણે ભણીએ છીએ માત્રામેળ છંદ. એટલે હવે આપણે માત્રામેળ છંદની અંદર જ ધ્યાન આપવાનું છે. અક્ષરમેળ છંદને આપણે ભણી લીધા છે, એ આપણને 100% યાદ રહી ગયા છે. 100% ને રહી ગયા છે. અને ન રહ્યા હોય તો ફરી વખત વિડીયો જોઈને રાખી લ્યો. તો આની અંદર જે 32 કે 31 માત્રા છે એ કેવી રીતે છે તે આપણે સવૈયા છંદની અંદર વ્યવસ્થિતપણે શીખી લઈએ, જેથી હવે પછીના માત્રામેળ છંદો શીખીએ છીએ ત્યારે બહુ કઈ લાંબા પ્રશ્ન રહે નહીં. તો શરૂઆત કરીએ. સવૈયા છંદ 4 ચરણ હોય છે, 31 કે 32 માત્રા હોય છે. ચરણના અંતે હંમેશા ગુરુ લઘુ હોવો જ જોઈએ, એટલે કે હોય જ છે, આવશ્યક છે, જરૂરી છે કે પહેલો અક્ષર ગુરુ હોય, બીજો લઘુ હોય, આવશ્યક છે. અને જો છેલ્લો અક્ષર ગુરુ હોય તો એ 32 માત્રા થવા જોઈએ, એ પણ એક આવશ્યક છે, થાય છે. અને યતિ ક્યારે લાગે તો કે 16 અને 21 માત્રાએ યતિ લાગે છે. આવી રીતે જો બંધારણ હોય તો એને સવૈયા છંદ કહેવાય. તો અહીં મેં ઉદાહરણો 4 જેટલા ઉદાહરણ આપ્યા છે, એને આપણે ગણતરી કરીને જોઈએ.
તો ચાલો આપણે જોવાનું ચાલુ કરશું. ચાલો તો જોઈએ. ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર. જોઈએ, ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર. અહીંથી આપણે લઘુ ગુરુ મૂકી જ દઈએ છીએ. જને એક માત્ર જે એટલે ગુરુ છે. ર એ સાદો છે એટલે લઘુ છે. ગ છે એ લઘુ છે. ગયા અહીં ગુરુ થશે. ને એક માત્ર ગુરુ થશે. વ એક માત્ર ગુરુ થશે. ર લઘુ થશે. ગ લઘુ થશે. યા ગુરુ થશે. વ લઘુ થશે. ળી ગુરુ થશે. કા ગુરુ થશે. અળનો માત્ર એટલે ગુરુ થશે. કને એક માત્ર એટલે ગુરુ થશે. ર છે એ લઘુ થશે. ગ છે એ લઘુ થશે. યા છે એ ગુરુ થશે. ક છે તે લઘુ થશે. ર છે તે લઘુ થશે. છેલ્લા બે અક્ષરની વાત આવી હતી અહીં. જો ગુરુ લઘુ આવશ્યક છે એટલે પેલો ગુરુ હોવો જોઈએ અને બીજો લઘુ જોઈએ. તો પેલો ગુરુ એટલે આવી રીતે નિશાની ને છેલ્લો લઘુ છે. હવે માત્રાની ગણતરી કરશું. કેવી રીતે ગણતરી થાય છે તે જો. પેલા જ ની અંદર જો ગુરુ છે એટલે કેટલા માત્રા? બે માત્રા. લઘુ છે ર તો એક માત્ર. ધ્યાન રાખજો ખાસ, હજી જોજો. ગુરુ છે ત્યાં કેટલા મૂકવાના? બે મૂકવાના. જ ની ત્યાં બે, ર ની ત્યાં એક. ગ લઘુ છે એટલે કેટલા? એક. યા ગુરુ છે એટલે કેટલા? બે. ને ગુરુ છે એટલે કેટલા? બે. આવી રીતે જ વ ને એક માત્ર ગુરુ છે એટલે બે. ર લઘુ છે એટલે એક. ગ લઘુ છે એટલે એક. યા ગુરુ છે એટલે બે. બરોબર. વ લઘુ છે એટલે એક. અળ ગુરુ છે એટલે બે. ક ગુરુ છે એટલે બે. અળ ગુરુ છે એટલે બે. કને એક માત્ર ગુરુ છે એટલે બે. અને યુ મતલબ ર લઘુ છે એટલે એક. ગ લઘુ છે એટલે એક. યા ગુરુ છે એટલે બે. ક લઘુ છે એટલે એક. ર લઘુ છે એટલે એક. ના ગુરુ છે એટલે બે. અને ર લઘુ છે એટલે એક. ચાલો હવે શું કરશું જોઈએ કે હવે આની ગણતરી કરવાની છે. તો જો 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 1 11, 11 ને 1 12, 12 ને 2 14, 14 ને 1 15, 15 ને 2 16 17, 17 ને 2 18 19, 19 ને 2 20 21, 21 ને 2 22 23, 23 ને 1 24, 24 ને 1 25, 25 ને 2 27, 27 ને 1 28, 28 ને 1 29, 29 ને 2 31, 31 ને 1 32. ચાલો ભાઈ 32 માત્રા થાય છે. આવી રીતે આ સવૈયા છંદ છે. હવે માત્રા આવી રીતે જ ગણવાના છે દરેકે દરેકની અંદર. વધારે કાંઈ માત્રા એવી રીતે કોઈ બીજો કોઈ સિસ્ટમ નથી. એક સાદી રીતે આવી રીતે જ માત્રા તમારે ગણવાના છે. પણ તમે પાવરફુલ થઈ ગયા છે કે માત્રા ગણી શકાય. કેવી રીતે ગણી શકાય? તો કે ફટાફટ તમે અક્ષર જોઈને જ ગણી શકો છો. આ બધી વિગત મૂકવાની કાંઈ જરૂર નથી આવતી. કારણ કે તમને ખબર પડી જાય કે આ દને એક માત્ર છે. આપણે સાથે સાથે ઉદાહરણો લઈ લઈએ. જો દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જોતા પકડે કાન. આ સાંભળ્યું હશે તમે આ પંક્તિઓ. તો દને એક માત્ર છે એટલે કેવો થાય છે ગુરુ? તો એ બે. ખ સાદો છે તો એક. બ રસ્વ છે એટલે એક. ચાર માત્રો છે એટલે બે. રી દીર્ઘ છે એટલે બે. બ એક. ક એક. રી દીર્ઘ બે. નો એટલે બે. પ એક. અણ એક. કો કાનો માત્ર છે એટલે બે.
ઈ આખો છે એટલે 2 ન 1 જો માત્રો છે એટલે 2 તા 2 પ 1 ક 1 ગણ 1 માત્ર એટલે 2 ક 2 અને ન 1 2 ને 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 21 22 23 24 25 26 27 28 29 30 31 ને 32 અહીં 32 માત્રા થાય છે આવી રીતે એ કોઈ બીજી નિશાની નથી મૂકો અને નહીં માર્ક આવે એવું નથી એવી રીતે લખવાના નથી આવતા જો વિગતે તમને એવું કીધું હોય કે સવૈયા છંદને વિગતે લખો તો બધું લખવું પડે પણ તમારે તો ઓળખવાનો હોય છે કે કયો છંદ છે તે ઓળખો અથવા તો તે છંદનું ઉદાહરણ લખો એથી પણ તમારે ટૂંકી રીત અપનાવવી છે તો જ્યાં કાનો માત્રો દેખાય ત્યાં બે ગણતા રહેવા તો પ્રથમ મેં પંક્તિ લખી હતી તેમાં એક છે ભૂલાયેલો એટલે જો અહીં કે આ છે તો 2 કા છે તો 2 શે છે તો 2 આવી રીતે ગણતા જાઓ જ્યાં ગુરુ તમને દેખાશે ત્યાં 2 ગણો લઘુ દેખાય ત્યાં 1 ગણો જોઈએ 2 ધ્યાન આપજો ખાસ ધ્યાન આપજો હું કઈ રીતે ગણું છું તેનું ધ્યાન આપો 2 2 ને 2 4 4 ને 2 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ને 32 અહીં 32 માત્રા થાય છે જોયું એ પછીની પંક્તિ ગણો અહીંથી 2 તો અંતર એટલે ગુરુ થશે 2 2 ને 1 3 3 ને 1 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 અને 31 અહીં 31 માત્રા થાય છે તો જ્યારે 31 માત્રા અથવા 32 માત્રા થશે ત્યારે આપણો છવૈયા છંદ બનશે તમે તમારી રીતે લખી શકો છો ફટાફટ જો તમને ટાઈમ છે થોડો વધારે તો ફટાફટ લખી શકો કેવી રીતે ફટાફટ તો કે જો આમ 2 2 2 2 2 2 1 2 2 2 2 1 1 2 2 2 2 1 ફટાફટ લખી પછી બધા ગણી લ્યો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને એ રીતે ગણી નાખો ફટાફટ એટલે થઈ જાય 32 માત્રા કે 31 ખબર પડી જશે અહીં પણ ફટાફટ લખી નાખો 2 1 1 2 2 1 1 1 1 2 2 1 2 1 2 2 2 1 1 2 1 આવી રીતે લખી નાખો બધા ફટાફટ તમે ગણી શકો છો તમને ફક્ત લઘુ અક્ષર કયો અને ગુરુ અક્ષર કયો આટલું સમજાઈ ગયું છે તો તમે આ છંદ સમજવા માટે હાવ ઈઝી થઈ પડશે કારણ કે તમે આની અંદરથી જે માત્રાને ગણવાના છે તે તો ફટાફટ તમે ગણી લીધા છે મેં આ તમને સમજાવવા માટે ઉદાહરણ આપ્યું છે કે આ ગુરુ આ લઘુ આ ગુરુ આ ઉદાહરણ આપ્યું છે એના આધારે તમે આંકડા મૂકી શકો છો જ્યાં ગુરુ આવશે ત્યાં 2 મૂક્યા છે લઘુ આવશે ત્યાં 1 મૂક્યો છે અને ફટાફટ આનો સરવાળો કરશો એટલે 32 માત્રા થશે એ પછી એના યતિની વાત રહી ગયેલી હતી તો 16 માં એ એક યતિ આવશે તો 2 ને 1 3 ને 1 4 ને 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અહીં 16 પેલા યતિ છે બરોબર 21 ની માત્રા એ તો 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અહીં પણ યતિ છે તો અહીં પણ આવી શકે છે 21 માત્રા એ તો આવી રીતે યતિ પણ હોઈ શકે છે પણ યતિ ને તમારે ફક્ત પ્રશ્ન પૂછે તો આપવાનો છે પણ તમારે જોવાનું મેન તમારે ઓળખવો છે છંદને લાંબી વિચારણી કઈ કરવાની નથી ઘણું બધું તમે વિચારવા કરતા વધારે વિચારી લ્યો છો ને ત્યારે પ્રોબ્લેમ થાય છે ત્યારે આપણી ગાડી પાટેથી ઉતરે છે તમારે જે છવૈયા છંદને ઓળખવો છે
અને કેવી રીતે હું ફટાફટ પરીક્ષામાં ઓળખી શકું અને ફટાફટ જવાબ આપી શકું, હાજર જવાબી બનવું છે, બસ મતલબ આટલું જ. અને એ પછી ગુરુ અને લઘુને ઓળખ્યા પછી તમે અહીં ફટાફટ એનો જવાબ આપવા તૈયાર જ છો, ફટાફટ આપી શકો છો કે આ આવી રીતે જ છે, આવી રીતે જ છે, આ એટલા માત્રા જ છે. એવી રીતે તમે છવૈયા છંદ ભણ્યા પછી આગળનો છંદ પણ આપણે ભણતા રહીએ. તો ચાલો એ પછીનો છંદ, એ પછી હરિગીત છંદ. હરિગીત છંદનો નિયમ શું? તો આની અંદર એ ચરણ 4 હોય છે. બંધારણ શું કહે છે એ ખાસ જોવાનું રહેશે. દરેક ચરણમાં 28 માત્રા, દરેક ચરણમાં 28 માત્રા. પેલા સવૈયા છંદની અંદર 31 કે 32 માત્રા હતા, અહીં 28 માત્રા હોય તો એ હરિગીત છંદ હોય. બરોબર. અને બીજો નિયમ છે, ચરણનો છેલ્લો અક્ષર ગુરુ જ હોવો જોઈએ. અહીં જે ઉદાહરણ છે એમાં ગુરુ છે, ગુરુ છે, ગુરુ છે, ગુરુ છે, છેલ્લો અક્ષર હંમેશા ગુરુ હોય. 28 માત્રા થતા હોય અને છેલ્લો અક્ષર ગુરુ હોય. આ બે જ વસ્તુ યાદ રાખવાની છે. તમારે આની નિશાની કરવી હોય તો આવી રીતે કરી શકો છો. 28 માત્રા હોય, છેલ્લો અક્ષર ગુરુ હોય. આવી રીતે બાંધી અને હરિગીતને યાદ રાખી શકો છો. બરોબર. ચાલો જોઈએ આપણે. એક તો પેલી પંક્તિ હું તમને વિગતે સમજાવી દઉં છું. તો ચાલો સમજી લઈએ. તો આ છે તે કેવો છે? તો ગુરુ છે. પ્રેય છે તે ગુરુ છે. મ છે તે લઘુ છે. કેવી પંક્તિ છે? આ પ્રેમ પારાવારમાં નાતા મરણ પણ મિષ્ટ છે. તો પા છે એ ગુરુ છે, રા છે એ ગુરુ છે, વા છે તે ગુરુ છે, ર છે લઘુ, મા છે ગુરુ, ના છે ગુરુ, તા છે તે ગુરુ, મ છે લઘુ, ર પણ લઘુ, અણ પણ લઘુ, પ પણ લઘુ છે, અણ પણ લઘુ છે. મિષ્ટ, મિષ્ટ એટલે અહીં સાથે તીવ્ર છે એટલે ગુરુ, ટ લઘુ છે ગુરુ. ચાલો એના માત્રાનો અંક મૂકી દઈએ. તો ગુરુ એટલે 2, ગુરુ એટલે 2, લઘુ એટલે 1, પા એટલે 2, ગુરુ એટલે 2, અહીં 2, લઘુ 1, ગુરુ 2, ગુરુ 2, ગુરુ 2, અહીં પણ 1 1 1 1 1 2 1 અને 2. ચાલો ગણીએ. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ને 28. 28 માત્રા થાય છે. ફરી ગણી લેજો. 2 ને 2 4 ને 1 5 ને 2 7 8 9 11 12 14 16 18 19 20 21 22 23 ને 2 25 26 ને 2 28. 28 માત્રા થાય છે. એવી રીતે બીજા પણ મેં ઉદાહરણો તમને આપ્યા છે. એ દરેકે દરેકની અંદર 28 માત્રા થવા જોઈએ અને છેલ્લો અક્ષર હંમેશા ગુરુ હોવો જોઈએ. આ છેલ્લો અક્ષર ગુરુ હોવો જોઈએ. બધાયમાં છે, આ પણ ગુરુ છે. બે શરત, 28 માત્રા, છેલ્લો અક્ષર ગુરુ. આ ખાસ યાદ રાખો. એને કહેવાય હરિગીત. હાલો ગણશું. જ્યાં જ્યાં અડધો છે જ એટલે અહીં 2, અહીં 2, ન નો 1, જ નો 1, ર નો 1, મા 2, રી દીર્ઘ 2, ઠ નો 1, ર ને 1 માત્ર 1, સોરી 2, યા નો 2, દી દીર્ઘ 2, ભ નો 1, રી દીર્ઘ 2, ત્યાંના 2, આના 2, પ નો 1, ની નો 2. ચાલો ગણશું. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. ચાલો 28 થઈ ગયા છે. 28 માત્રા.
એ પછી જોઈએ, ચાલો નો એક, ર એક, દ ને એક માત્ર બે, વ નો એક, ભ દીર્ઘ બે, મ એક, ક એક, ની દીર્ઘ બે, સુ એટલે હસ્વ એટલે એક, તા બે, દ એક, મ એક, યંતી ય ના બે, ત ના બે, ન બે, મ ના બે, સુંદરી બે, દ નો એક, રી દીર્ઘ બે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 માત્રા થશે। ચાલો એ પછી ને બે, એક માત્ર બે, ખુ એક, સી બે, બે બે ને બે, ખુ એક, સી બે, હા બે, લ ને એક માત્ર લે બે, ખુ એક, સી બે, ચા બે, લે બે, ખુ એક, સી બે। ચાલો 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28। ચાલો 28 થાય છે। કેવી લીટી છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, કલાપીની પંક્તિ છે। તમે આ તમને કંઠસ્થ જ હશે। બીજી, નરદેવ હિમકની સુતા દમયંતી નામે સુંદરી, જે નળ દમયંતીનું સુંદર મજાનું કાવ્ય છે, ક્યારેક વાંચજો। નેણે ખુશી, વેણે ખુશી, હાલે ખુશી, ચાલે ખુશી, કેવી સુંદર મજાની પંક્તિઓ છે। એ હરિગીતની છે। હરિગીતમાં હંમેશા 28 માત્રા હોવા જોઈએ અને છેલ્લો અક્ષર ગુરુ હોવો જોઈએ। તો તમે ફટાફટ ગણી શકો છો, તમારે આ આંકડા મૂકવાની જરૂર હોતી નથી। તમે આવી રીતે જ ગણી શકો છો, 1 2 3 4 5 6 એવી રીતે ફટાફટ તમે ગણી શકો છો। જેવી પણ પંક્તિ સામે આવે તો તમારે અહીં શું કરવાનું, એના 4 ચરણ હોય છે, 28 માત્રા હોવા જોઈએ, બરોબર। તો જો કેટલા અક્ષર છે એ જો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અક્ષર છે। એટલે તમે વળી પાછા એમ મૂંઝાતા હશે કે વળી પેલા અક્ષરમેળ છંદ છે એ તો નથી ને, પણ ના, એવી રીતે લગભગ બનતું નથી। 18 અક્ષરનો કોઈ અક્ષરમેળ છંદમાં ન હોય, પણ એવી રીતે બનતું નથી। અહીં 4 ચરણ જ હોય છે, એટલે તમે તમારી રીતે સમજી શકો છો કે આ જે છે એ માત્રામેળ છંદ છે। અથવા તમારે નીચે ઓપ્શન લખેલા હોય છે કે આ કયો નીચેનામાંથી કયો છંદ છે, તમે ફટાફટ ઓળખી શકો છો। માત્રામેળ છંદમાં ચોપાઈ છંદ, ચાલો આ ચોપાઈ છંદ વિશે ભણીએ। અહીં શું છે, તો બંધારણ જોઈએ એનું, તો દરેક ચરણમાં 15 માત્રા, દરેક ચરણમાં 15 માત્રા હોય છે। તો ચરણ કેટલા હોય, 4 ચરણ હોય છે, બરોબર। આ 4 ચરણની અંદર દરેક ચરણમાં 15 માત્રા હોય છે, અને છેલ્લા 2 અક્ષર અનુક્રમે ગુરુ અને લઘુ હોય છે। આ આટલી વસ્તુ યાદ રાખવાની છે। ચોપાઈ એટલે 4 ચરણ હોય છે, એને ચોપાઈ કહેવાય, બરોબર। તો 4 ચરણ એટલે ચોપાઈ, ચોપાઈ મતલબ ખાટલો, જે ખાટલો હોય છે એના 4 પાયા હોય છે, એમ 4 પાય એટલે ચોપાઈ। તો ચારેય પાયા સરખા સરખા હોય છે, મતલબ એક ચરણની અંદર 15 માત્રા હોય છે, બીજા ચરણની અંદર 15 માત્રા, એમ ત્રીજા અને ચોથા ચરણમાં 15 માત્રા હોય છે। એટલે ચારેય ચરણની અંદર 15 માત્રા હોય શકે। એટલે અહીં ઉદાહરણે જોઈ લઈએ। બીજો નિયમ એવો છે કે છેલ્લા 2 અક્ષર અનુક્રમે ગુરુ લઘુ હોય। આ ગુરુ અને લઘુ, ગુરુ અને લઘુ, ગુરુ લઘુ, ગુરુ લઘુ, ગુરુ લઘુ, એવી રીતે હોય છે। તો જોઈએ, અહીં લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, 15 માત્રા પછી અતિ લાગશે। તો જોઈએ, લાંબા જોડે ટૂંકો, લ છે ગુરુ, ગુરુ, જો ગુરુ, ડે ગુરુ, ટુ દીર્ઘ છે એટલે ગુરુ, પો ગુરુ, જા ગુરુ અને લઘુ, 2, અહીંના 2, આ 2, અહીં 2, અહીં 2, અહીં 2, અહીં 2 ના 1, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 1
15 અહીં 15 માત્રા થશે। એવી રીતે અહીં લઘુ છે ગુરુ લઘુ ગુરુ 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 અને લઘુ। તો અહીં 1 2 1 2 2 2 2 અને 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 માત્રા। આવી રીતે દરેક ચરણની અંદર 15 માત્રા હોય છે। જે 15 માત્રા નો એક ચરણ હોય તો એ હંમેશાને માટે ચોપાઈ છંદ હોઈ શકે છે। તો દરેક ચરણની અંદર તમે આ પંક્તિ પણ આપણી રીતે હવે જોજો તો 15 માત્રા દરેક ચરણમાં થવા જોઈએ। આ એક નિયમ ખાસ યાદ રાખવો પડશે। તો 4 ચરણ છે, દરેક ચરણમાં 15 માત્રા છે। છેલ્લા 2 અક્ષર અનુક્રમે ગુરુ લઘુ છે અને 15મી માત્રા પછી એનો એ લાગે છે। ચાલો એ પછી છે દોહરો છંદ। દોહરા જે આપણે દુહા બોલે છે ને તે આપણી ગુજરાતી ભાષાની સંસ્કૃતિ જેમાં સમાયેલી છે તે દુહા છંદમાં આ દોહરાનું કેવી રીતે બંધારણ હોય છે। તમને એવું લાગે કે મારે આ દુહો બનાવવો છે તો કેવી રીતે બંધારણ કરી તમે એની રચના કરી શકો છો તો એને પણ આજે શીખી લઈએ કે એનું બંધારણ કેવું છે। તો માની લ્યો એમાં 4 ચરણ હોય છે બરોબર। એટલે એ પણ લખીએ કે 4 ચરણ હોય છે। અહીં જો કેવી રીતે છે તો કે પહેલી અને ત્રીજા ચરણમાં આ પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય બરોબર। પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય જ્યારે બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય। આવી રીતે છે। તો પહેલું અને ત્રીજું ચરણ જોઈ લેવાનું અને એ બીજું અને ચોથું ચરણ જોઈ લેવાનું તો કેવી રીતે થશે તો 13 11 13 11 આવી રીતે થાય ને। તો આપણે પહેલા 2 ચરણ જોઈએ। પહેલા ચરણમાં 13 માત્રા હોવા જોઈએ, બીજા ચરણમાં 11 માત્રા હોવા જોઈએ, પછી ત્રીજું ચોથું હોય તો એમાં 13 11 એવી રીતે હોય। 4 ચરણ હોય। જો પેલા ચોપાઈ આપણે ભણ્યા હતા એમાં ચારેય ચરણની અંદર 15 માત્રા હોય છે એટલે એ ચોપાઈ તરીકે ઓળખાય છે। ચારેય પાયા સરખા હોય ને। ખાટલાના 4 પાયા સરખા હોય છે, એક પાયો ન હોય તો શું થાય એ જે થાય। પણ મતલબ એવો છે કે દોહરો છંદ છે એમાં એવું છે કે એકમાં 13 બીજામાં 11 ત્રીજામાં 13 ચોથામાં 11 આ ચારેય ચરણની અંદર પહેલો અને ત્રીજામાં 13 અને બીજા અને ચોથામાં 11 માત્રા હોય છે। જો માત્રા ગણતા તમને આવડે છે એ 13મી માત્રા પછી અતિ હોય છે એવું કે તો જોઈએ અહીં આપણે પેલા તો એને ગણતા રહીએ તો જો દી દીર્ઘ છે એટલે એ ગુરુ થાય છે તો 2 માત્રા, પ 1 માત્ર, ક 1 માત્ર, ના ગુરુ છે એટલે 2, બને 1 માત્ર 2 ગુરુ છે એટલે 2, દી દીર્ઘ છે એટલે 2, ક લઘુ એટલે 1, રા ગુરુ છે એટલે 2, કા ગુરુ છે એટલે 2, જ લઘુ છે એટલે 1, અળ લઘુ છે એટલે 1, ન 1 માત્ર ગુરુ છે એટલે 2, અ લઘુ છે એટલે 1, જ લઘુ છે એટલે 1, વા ગુરુ છે એટલે 2 અને સ લઘુ છે એટલે 1। ચાલો હવે ગણીએ 2 ને 1 3 ને 1 4 ને 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અહીં સુધી છે એક ચરણ। એટલે આ છે એ પ્રથમ ચરણ છે। અહીં આ બીજું ચરણ છે, આ ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે। આ 4 ચરણ છે। અહીંથી પ્રથમ ચરણના માત્રા કેટલા હોય 13 હોય છે। ગણો 2 ને 1 3 ને 1 4 ને 5 6 7 8 9 10 11 12 13 આના ટોટલ 13 માત્રા છે બરોબર। ચાલો એ બરોબર। તો બીજા ચરણના કેટલા હોય 11 માત્રા તો 2 ને 1 3 ને 1 4 5 6 7 8 9 10 11
આના કેટલા માત્રા છે? એના 11 માત્રા છે। એવી રીતે ત્રીજું ચરણ જોઈએ, કોને એક માત્ર છે તો કેટલા માત્રા ગણાય? 2 ગુરુ છે તો ક એટલે 1, અહીં ક એટલે 1, આ પુ દીર્ઘ વાળું છે એટલે 2, ત નો 1, ક કાનો માત્રો એટલે 2, અળ ને રસ્વા વાળું છે એટલે રસ્વા વાળું કારણે 1, ક નો 1 અને રે નો 2। ગણીએ 2 ને 1 3 ને 1 4 5 6 7 8 9 10 11 12 13 આના પણ કેટલા માત્રા છે એ જોઈએ તો 13 માત્રા। ચાલો આના 13 માત્રા છે। અહીં જોઈએ તો બ દીર્ઘ છે એટલે 2 થશે, જો કાનો માત્રો એટલે 2 થશે, દી હ્રસ્વ છે એટલે હ્રસ્વને કારણે 1 આવશે, એને 1 માત્ર એટલે 2 આવશે, પ્ર નો 1 આવશે, કાના 2 આવશે અને સ નો 1 આવશે। ગણો 2 ને 2 4 ને 1 5 6 7 8 9 10 અને 11 તો આના પણ કેટલા માત્રા છે? ટોટલ 11 માત્રા છે। તો જો પેલા અને ત્રીજામાં 13 માત્રા, બીજા અને ચોથામાં 11 માત્રા। આવી રીતે 4 ચરણ છે। 4 ચરણની અંદરના માત્રા આપણે ગણશું તો પ્રથમ ચરણની અંદર 13 માત્રા, બીજા ચરણમાં 11 માત્રા, ત્રીજા ચરણમાં 13 માત્રા, ચોથા ચરણમાં 11 માત્રા, એવી રીતે 13 11 13 11 આવી રીતે થશે। તો એ પછીનું બીજું ઉદાહરણ જોઈ લઈએ તો અહીં આ એક ચરણ છે, આ બીજું ચરણ છે, અહીં ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે। આના 13 માત્રા થવા જોઈએ, આના પણ 13 માત્રા થવા જોઈએ। જો ઓ એટલે 2, ઈ એટલે 2, વ 1, ર 1, ભ 1, જી 1, એ 2, ત 1 અને ન 2। ચાલો એના પણ માત્રા આપણે ગણી લેશું। જો તમને ડાયરેક્ટ માત્રા ગણતા આવડતા હોય તો પછી ડાયરેક્ટ જ ગણી લેવાના। 2 ને 2 4 ને 1 5 6 7 8 9 10 11 12 13 એવી રીતે ગણી શકો। મૂકવા હોય તો 2 2 1 1 1 1 2 1 2, 2 ને 2 4 5 6 7 8 9 10 11 12 13 એટલે આ 13 માત્રા છે। અહીં પણ જો 13 જ હશે, આ રસવા વાળું છે એટલે 1 1 2 2 1 1 2 2 2 6 7 8 9 10 11 12 સોરી એક ક્યાંક વધે છે, અહીં ઈ નો આપણે 2 મૂક્યો છે, ગાયે તો ઈ છે એ રસ્વ છે। તો જો 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આના 13 માત્રા છે। અહીં જોઈએ તો આ 11 11 માત્રાના હોવા જોઈએ। તો મો એટલે કે 2, ટું એમ ગણતા રહ્યો 2 ને 4 ને 5 6 7 8 9 10 11 તો એવી રીતે ગણી નાખો। લખવાય તો લખો 2 2 1 1 2 1, 2 ને 2 4 5 6 7 8 9 10 11 માત્રા છે। અહીં જોઈએ ચોથા ચરણમાં તો અહીં 2 1 1 2 2 2 1, 3 ને 4 5 6 7 8 9 10 11 અહીં 11 માત્રા છે। તો બીજા અને ચોથા ચરણમાં 11 11 માત્રા, પહેલા અને ત્રીજા ચરણમાં 13 13 માત્રા। આવા ઉદાહરણો ઘણા બધા આપ પણ એમાં ગોતી અને લખી શકો છો। આ દોહરો એટલે દુહો છે, 4 ચરણ હોય છે, પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા। ઓકે, આટલું યાદ રાખો। ચાલો એ પછી ઝૂલણા છંદ। ઝૂલણા છંદ તમે વારંવાર નામ સાંભળ્યું હશે। જે નરસિંહ મહેતા ઝૂલણા છંદની અંદર વધારે લખતા એ ઝૂલણા છંદ। ચાલો એ કેવો કઈ રીતે હોય છે એના બંધારણ આધારિત જોઈએ તો ફક્ત એટલું યાદ રાખવાનું છે કે એમાં 37 માત્રા હોય છે। 2 પંક્તિઓના ભેગા માત્રા કરશો ત્યારે 37 માત્રા થશે, બરોબર। આ 2 પંક્તિના 37, આ 2 પંક્તિના 37। આ ઝૂલણા છંદ છે ને એ એવું છે કે એક કાવ્યમાં એવી રીતે હોય છે કે 2 2 પંક્તિઓના આ છંદ હોય છે, 2 2 પંક્તિઓમાં હોય છે।
એટલે બે પંક્તિઓ આવી રીતે તમારે બંનેના સરવાળો 37 થવો જોઈએ, આમ બંનેનો સરવાળો 37 થવો જોઈએ. આવી રીતે એક કાવ્ય હોય, એક કાવ્ય લખેલો હોય તો એમાં બે પંક્તિઓના આપણે માત્રા ગણવાના રહેતા હોય છે. એટલે ટોટલ 37 માત્રા થતા હોય છે. તો ચાલો આજે આપણે એ ઝૂલણા છંદ વિશે સર્વપ્રથમ નરસિંહ મહેતાને યાદ કર્યા પછી આપણે ઝૂલણા છંદને જોઈએ કેવી રીતે એનું બંધારણ છે. તો માત્રા આપણે ગણવાના છે. તો ચાલો જોઈએ આ પંક્તિના ટોટલ માત્રા અને આ પંક્તિના ટોટલ બંનેના ટોટલ કરવાથી 37 થવા જોઈએ. તો ચાલો અહીં જોઈએ જા એટલે 2, ગ એટલે 1, ને એટલે 2, જા 2, દ 1, વા 2, કૃષ્ણ ક્ર ઉપર ભાર દેવાય એટલે 2, અહીં 1, ગો એટલે 2, વા એટલે 2, ળ હસ્વ છે એટલે 1 અને યા એટલે 2. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે, આવું નરસિંહ મહેતા લખે છે. તો ગણીએ 2 ને 1 3 ને 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. અહીં આનો સરવાળો 20 થાય છે. અહીં જોઈ લઈએ તું એટલે 1, જનો 1, વી 1, ના 2, તે 2, ન 1, માં 2, કો 2, અણ 1, જા 2, શે 1. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. અહીં 16 થાય છે. તો બંનેના 37 માત્રા થવા જોઈએ. એક હજી માત્ર અહીં છે ત્યાં એ 2 માત્રા આવશે, બરોબર. એક માત્ર છે એટલે અહીં થશે 17, એટલે ટોટલ થશે 37 માત્રા. જો એક માનો કે આપણે એક માત્રો ભૂલાયેલો છે તો ફરી આને તપાસ કરી લેવી કે ક્યાંક એક માત્રો ઘટતો લાગે છે. તો જો અહીં એક માત્રો હતો ત્યાં 2 જ આવે છે. તો આનો સરવાળો અને બીજી પંક્તિનો સરવાળો બંનેના સરવાળા ની અંદર જો 37 થાય તો એ ઝૂલણા છંદ હોય છે. એ પછી બીજું પણ ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો કા એટલે 2, મી રસ્વ છે એટલે 1, મી દીર્ઘ છે એટલે 2, કો એટલે 2, કી રસ્વ છે એટલે 1, લા એટલે 2, એક માતર છે એટલે 2, લી હસ્વ છે એટલે 1, કુ દીર્ઘ છે એટલે 2, જનો 1, નનો 1, કનો 1 અને રના 2. હાલો 2 ને 1 3 ને 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. અહીં 20 માત્રા છે. અહીં 17 થવા જોઈએ. તો સા 2, ગનો 1, રનો 2, ભાનો 2, સનો 1, તીના 2, ભવ્ય તો જે ભારાંક દેવાય છે એટલે 2, આનો 1, આનો 1, આનો 1 અને આના 2. તો 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. આ 17 માત્રા થાય છે એટલે ટોટલ થાય છે 37 માત્રા. તો આ 37 માત્રાનો છંદ એટલે ઝૂલણા છંદ. તો આવી રીતે માત્રાને જોઈ અને ડાયરેક્ટ ગણિત લેવાના જ, અક્ષરોને જોયાથી જ તમે તમારા ગણતરીમાં આવી જશે. તો એનો ટોટલ 37 સરવાળો થાય તો એને ઝૂલણા છંદ કહેવો. તો અહીં આપણા કોર્સની અંદર સમાવેશ થયેલા છંદો જોયા, એથી પણ વિશેષ છંદોને આપણે જોયા છે. તો આ છંદોને વિગતે આપ અભ્યાસ કરી લેજો. એવું યોગ્ય લાગે તો તમે લખી શકો છો. સાથે સાથે મારી પાસે PDF ફાઇલ હશે તો હું મોકલીશ અને આનો અભ્યાસ વિગતે તમારે કરી લેવો. આ છંદો છે એ આપણા જીવનમાં આજીવન કામ લાગશે. તમે ઓળખી શકશો. હાલતા ચાલતા કોઈને કાવ્ય લખવાની ઈચ્છા થાય તો છંદોબદ્ધ કાવ્ય પણ તમે લખી શકો છો. તો આના માટે ઉપયોગી છે. તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ GPSC સુધીની એક્ઝામો લેવાય છે એની અંદર આ છંદો પૂછે છે, તો એમાં પણ ઉપયોગમાં આવશે. તો આપ સૌ ખાસ તૈયારી કરજો. તમને ન સમજાય
તો આ વિડીયો નીચે કોમેન્ટ બોક્સ આવે એમાં કોમેન્ટ કરજો. શક્ય હોય લાગે તમને તો એને સબસ્ક્રાઇબ એ કરજો ચેનલને, જેથી નવા વિડીયો મુકાય એ તમને નોટિફિકેશન આવી જાય. હવે પછી આપણું આ વ્યાકરણની અંદર જે પણ છંદનો જે વ્યાકરણ એકમ હતો એ અહીં આપણે એને વિરામ આપીએ છીએ. જેને પણ ન સમજાય તે ફોન પણ કરી શકે, કોમેન્ટ એ કરી શકે. તો આપ ખાસ આ છંદોને તૈયાર કરી લેવા અને આપણી વ્યાકરણની નોટબુક છે એમાં પણ એની નોંધ કરી લેવી. ઓકે, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપની તૈયારી માટે બેસ્ટ ઓફ લક. ઓકે, થેન્ક યુ.